હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ યુનાઇટેડ નેશનની 75th એનિવર્સરીના બારામાં છે. જો ન્યૂઝ શું છે, યુનાઇટેડ નેશનની 75th એનિવર્સરીના દિવસે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલે એક હાઈ લેવલનો સેગમેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો હતો અને આ હાઈ લેવલના સેગમેન્ટમાં આપણા પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી એડ્રેસ કર્યું હતું. તો તેના હિસાબથી ઇકોસોક ન્યૂઝમાં છે. તો આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને આપણે ઇકોસોક વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે યુપીએસસી અને જીપીએસસી બંનેની પ્રિલિમ એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો જો ઇકોસોકને એસ્ટાબ્લિશ ક્યારે કરવામાં આવ્યું હતું, તો ઇકોસોકને 1945માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. જે યુએન ચાર્ટર છે, તો તેના તહેત મેઇનલી 6 ઓર્ગનને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે. એટલે કે યુએન ચાર્ટર હિસાબે યુનાઇટેડ નેશનના મેઇન કેટલા ઓર્ગન છે? 6 ઓર્ગન છે. અને ઇકોસોક આ 6 ઓર્ગનમાંનું એક ઓર્ગન છે. તો બાકીના કયા છે ને, તો તેના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. તો જો પહેલું તો ઓર્ગન આપણે માનીએ તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે. બીજું યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ છે. ત્રીજું યુનાઇટેડ નેશનનું સેક્રેટરીએટ છે. ચોથું ટ્રસ્ટશિપ કાઉન્સિલ છે. પાંચમું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે. અને છઠ્ઠું છે ઇકોસોક. સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું, યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી દેજો. એક છે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી, બીજું છે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ, ત્રીજું છે યુનાઇટેડ નેશનનું સેક્રેટરીએટ, ચોથું છે યુનાઇટેડ નેશનની ટ્રસ્ટશિપ કાઉન્સિલ, પાંચમું છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને છઠ્ઠું છે ઇકોસોક, જેને આપણું ફૂલ ફોર્મ કહીએ છીએ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ઠીક છે? તો આ બેઝિક આપણે ઇન્ફોર્મેશન ડિસ્કસ કરી. હવે આપણે આ ઇકોસોક અત્યારે ન્યૂઝમાં છે, તો આની વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. બાકીના જે ઇન્સ્ટિટ્યુશન જ્યારે ન્યૂઝમાં આવશે તો ત્યારે આપણે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. ઠીક છે? તો જો આજે ઇકોસોક છે, તો મેં તમને પહેલાં પણ કીધું કે 1945માં એસ્ટાબ્લિશ થયું હતું. એમાં ટોટલ મેમ્બર કેટલા છે? જો આ યાદ રાખજો, આને તમે નોટ ડાઉન કરી દેજો. ઇકોસોકમાં ટોટલ 54 મેમ્બર છે. અને આ જે 54 મેમ્બર છે, તો તેને ઇલેક્ટ કોણ કરે છે? તો જનરલ એસેમ્બલી તેને ઇલેક્ટ કરે છે. અને તેમની ટર્મ કેટલી હોય છે? તો 3 વર્ષની તેમની ટર્મ હોય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને જે ઇકોસોક છે, તો તેનું મેઇનલી મકસદ શું છે? તો જો ખાસ કરીને ઇકોસોક એક સેન્ટ્રલ પ્લેટફોર્મ છે. હવે આ સેન્ટ્રલ પ્લેટફોર્મ શાની માટે છે? તો જે પણ ઇન્ટરનેશનલી અગ્રીડ ગોલ છે, જેવી રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, જેમાં ટોટલ 17 ગોલ છે અને તેને 2030 સુધીમાં પ્રાપ્ત કરવાના છે. ઠીક છે? તો આ જે ઇન્ટરનેશનલ અગ્રીડ ગોલ છે, તો આ ગોલને પ્રાપ્ત કરવા માટે જે વિભિન્ન કન્ટ્રીઝ છે, તો તેની વચ્ચે એક જે એફર્ટ્સ છે, તો તેને વધારવા માટે, તેમની વચ્ચે જે કોઓપરેશન છે તેને વધારવા માટે, તેમની વચ્ચે એક કન્સેન્સસને બિલ્ડ કરવા માટે, અને જે ઇનોવેટિવ થિંકિંગ છે, તો તેને બહાર લાવવા માટે, અને એક ડિબેટને વધારવા માટેનો એક સેન્ટ્રલ પ્લેટફોર્મ છે. સમજી ગયા? તો એક પ્રકારે આપણે આને ડિબેટનું પ્લેટફોર્મ કહી શકીએ, જ્યાં ઇનોવેટિવ થિંકિંગ છે, કન્સેન્સસ છે, તો આ બધું બિલ્ડ થાય છે. તો આપણે ઇકોસોકના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે. આશા રાખું છું કે હવે ઇકોસોક વિશે જે પણ ક્વેશ્ચન આવશે, આપ ઇઝીલી એને ટેકલ કરી શકશો. મેઇનલી તો જો જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનના વિશે ક્વેશ્ચન આવે, તો તેનો મેઇનલી મકસદ શું હોય છે, તે કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે, તેને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું, તો આ બેઝિક બાતો તમને જો ખબર હોય, તો તમે ઇઝીલી એ જે ક્વેશ્ચન છે, તો તેને ટેકલ કરી શકો છો. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું યુનાઇટેડ નેશનના રિલેટેડ, કે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ છે, તો તેની અંદર પરમનન્ટ મેમ્બર કેટલા છે? એટલે કે પીએમ. અને આ જે પરમનન્ટ મેમ્બર સિવાય જે કેટલાક નોન પરમનન્ટ મેમ્બર હોય છે, ઠીક છે, એનપીએમ, તો આ નોન પરમનન્ટ મેમ્બરની સંખ્યા કેટલી છે, આ તમારે કહેવાનું છે. અને તેમનો કાર્યકાલ કેટલો હોય છે? અને ઇન્ડિયા આ નોન પરમનન્ટ મેમ્બરનું એક સીટ ઇન્ડિયાને ક્યારે મળવાની છે ને, આ તમારે કહેવાનું છે. બહુ જ ન્યૂઝમાં પણ રહ્યું છે ઇન્ડિયાને આ સીટ મળવાની છે, તો એ ક્યારે મળવાની છે ને કેટલામી વખત હશે? ઠીક છે? એટલે કે ઇન્ડિયા આજથી પહેલાં પણ યુનાઇટેડ નેશનમાં નોન પરમનન્ટ મેમ્બર મળ્યું છે. અને અત્યારે જે ઇન્ડિયાને સીટ મળવાની છે ને, તો એ એકચ્યુઅલી તો અફઘાનિસ્તાનનો રાઇટ હતો, પરંતુ ઇન્ડિયા અને અફઘાનિસ્તાનના રિલેશન સારા છે, તો અફઘાનિસ્તાને એવું કીધું કે કંઈ વાંધો નહીં, તમારા અને આપણા રિલેશન સારા છે, તો અમારે નોન પરમનન્ટ મેમ્બરની સીટ લેવી નથી, અને અમારી સીટ તમે લઈ શકો છો. સમજી ગયા? એટલે કે અફઘાનિસ્તાનની સીટ હતી એ ઇન્ડિયાને મળી છે. એ તો આપણા અને અફઘાનિસ્તાનના રિલેશન સારા કહેવાય. તો અમે તમને બીજી ઇન્ફોર્મેશન કીધી, પણ મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યા છે ને, તમે બધા આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે? જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો તે એપીસ્ટાર 6D બારામાં છે. એપસ્ટાર 6D બારામાં છે. તો જો આ એપસ્ટાર 6D અત્યારે ન્યૂઝમાં કેમ છે, તો આ એક ચાઇનાની ટેલિકમ્યુનિકેશન સેટેલાઇટ છે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને પ્રિલિમ એક્ઝામમાં તો આવા જ ક્વેશ્ચનો આવશે. અહીંયા તમને આપી શકે છે કે ઇસરો દ્વારા સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી છે, તો અથવા તો નાસા દ્વારા લોન્ચ કરવામાં આવી છે, તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આ એપસ્ટાર 6D APSTAR 6D એક ટેલિકમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે જો આપણે ચાઇના પબ્લિક સર્વિસ કમિશનની પ્રિપેરેશન કરતા નથી, આપણે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરીએ છીએ, તો હવે અહીંયા
જેટલું આપણે ડિટેલમાં આપણી ઈસરોની સેટેલાઇટ વિશે ઇન્ફોર્મેશન લઈએ ને એટલું અહીંયા જરૂર ના હોય. સમજી ગયા હું કહેવા શું માંગુ છું? એટલે કે ખાલી એક જનરલ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. અમુક લોકો શું કરે કે કરંટ અફેર્સને ડિસ્કસ કરે તો હવે આ ચાઇનાની સેટેલાઇટ વિશે બહુ વધારે પડતી ઇન્ફોર્મેશન યુપીએસસી આપણી પાસેથી એક્સપેક્ટ ના કરે, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ F*6D એક ચાઇનાની સેટેલાઇટ છે, એક ટેલિકમ્યુનિકેશન સેટેલાઇટ છે, અને કયા રોકેટ લોન્ચર દ્વારા તેને લોન્ચ કરવામાં આવી છે. તો લોંગ માર્ચ 3B દ્વારા તેને લોન્ચ કરવામાં આવી છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે કયા સ્પેસ સેન્ટરથી લોન્ચ થઈ તો એ આપણે યાદ નથી રાખવાનું. આપણે શ્રી હરિકોટા હોય તો આપણે સમજ્યા, બાકી હવે ચાઇનાનું તો શું નામ હોય આપણને કોઈ યાદ રાખવાની જરૂર નથી. અને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? તો ચાઇના એકેડેમી ઓફ સ્પેસ ટેકનોલોજી દ્વારા તેને ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ જે ટેલિકમ્યુનિકેશન સેટેલાઇટ છે તો તે ખાસ કરીને એક હાઈ સ્પીડ કમ્યુનિકેશન સર્વિસ છે, તો તેને પ્રોવાઈડ કરવા માટે છે. કેટલી સ્પીડ છે તો એ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. અને આ જે ચાઇનાનો ફર્સ્ટ ગ્લોબલ હાઈ થ્રુપુટ બ્રોડબેન્ડ સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ, જો એક વખત ફરીથી બોલું છું, ચાઇનાનું પહેલું ગ્લોબલ હાઈ થ્રુપુટ બ્રોડબેન્ડ સેટેલાઇટ કમ્યુનિકેશન સર્વિસ, તો આનો પણ પાર્ટ છે. અને આની જે લાઈફ ટાઈમ છે તો મતલબ આ કેટલા વર્ષ સુધી આ સેટેલાઇટ કામ કરશે? તો આવનારા 15 વર્ષ સુધી આ જે સેટેલાઇટ છે તો પોતાની સર્વિસ આપશે. એક વખત ફરીથી રિવિઝન કરાવી દઉં છું કે જે F*6D છે તો એક ટેલિકમ્યુનિકેશન સેટેલાઇટ છે. કોને લોન્ચ કરી છે? તો ચાઇનાએ લોન્ચ કરી છે. શાના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો લોંગ માર્ચ 3B રોકેટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવી છે. અને કઈ ઓર્બિટમાં હશે તો આ પણ તમે યાદ રાખજો. આજે ખાસ કરીને જે જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે, જે કમ્યુનિકેશન સેટેલાઇટ હોય તો એક જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં રહે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે તો ત્યાં 15 વર્ષ સુધી આ જે સેટેલાઇટ છે તો પોતાની જે સર્વિસ છે તો તે પૂરી પાડશે. ઠીક છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્પાઇક LR મિસાઇલના બારામાં છે. તો જો સ્પાઇક LR, હવે LR નો મતલબ થાય લોંગ રેન્જ, સમજી ગયા? તો જો અહીંયાથી ક્વેશ્ચન કેવો આવશે તો જીપીએસસી અને યુપીએસસીની આપણે વાત કરીએ તો જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. જ્યાં સુધી મારો અનુભવ છે તો યુપીએસસીએ ખાસ કરીને કહેવાય ને કે જે મિસાઇલ ને એના વિશે ક્વેશ્ચનો ઓછા પૂછેલા છે, અને જો ક્વેશ્ચન આવે તો એકદમ ડિટેલમાં આવે છે. પરંતુ જીપીએસસી અહીંયાથી ઇઝીલી અને એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકે છે કે આ સ્પાઇક LR મિસાઇલ ઇન્ડિયાએ કઈ કન્ટ્રી પાસેથી પરચેસ કરી છે, એટલે કે ખરીદી છે. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આ સ્પાઇક LR મિસાઇલ આપણે ઇઝરાયલ પાસેથી ખરીદી છે. કોની પાસેથી? ઇઝરાયલ પાસેથી ખરીદી છે. અને આ એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. જો અહીંયાથી પણ ક્વેશ્ચન આવવાની સંભાવના છે જીપીએસસીમાં તો, અને સ્પીપાની એક્ઝામ તમે આપી હશે તો સ્પીપામાં પણ આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળ્યા હતા. તો એ તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ સ્પાઇક LR શું છે? તો એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. હવે જો આની અંદર તમારે ટેકનિકલ વસ્તુમાં જાણવાની જરૂર નથી. અમુક લોકો ખાસ કરીને જે આ પ્રકારના ન્યૂઝ હોય એમાં ટેકનિકલ વસ્તુ વધારે જાણવા લાગતા હોય તો એ આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોતી નથી. એટલા માટે હું તમને વારે વારે કહું છું કે જે કરંટ અફેર્સ છે તો તેને તમે થોડું પ્રેક્ટિકલી લેવાની કોશિશ કરો કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ આવશે. કારણ કે કરંટ અફેર્સ એક એવો સબ્જેક્ટ છે જેમાં તમે જેટલું વાંચો એટલું ઓછું છે. તો તમારે હંમેશા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખવાનું છે. ઠીક છે, તો એક સ્પાઇક LR એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે જેને ઇન્ડિયા ઇઝરાયલ પાસેથી પરચેસ કરવાની છે. અને અત્યારે પણ ઇન્ડિયાએ જે ઇમરજન્સી પ્રોક્યુરમેન્ટ તરત ઓર્ડર આપ્યો છે. તો આ બધું આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે તો એક્ઝામમાં શું આવશે તો સ્પાઇક LR મિસાઇલ ઇઝરાયલની છે, એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે. તો એ તમને ખબર હોવી જોઈએ. અને આ મિસાઇલ જે છે તો એક 4th જનરેશન મિસાઇલ છે. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી સ્ટેટમેન્ટ આપી શકે છે કે સ્પાઇક LR મિસાઇલ ફ્રોમ US, તો એ સ્ટેટમેન્ટ ખોટું હશે. અને જીપીએસસી એવું પણ સ્ટેટમેન્ટ આપી શકે કે સ્પાઇક LR મિસાઇલ ઇઝ 3rd જનરેશન મિસાઇલ, તો એ પણ સ્ટેટમેન્ટ રોંગ હશે. કારણ કે આ 4th જનરેશન મિસાઇલ છે. અને આની રેન્જ કેટલી છે તો 4 કિલોમીટર આની રેન્જ છે. જો અહીંયા હું હટાવું છું એટલે તમને દેખાય, અહીંયા દેખાયું 4 કિલોમીટર આની રેન્જ છે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે, તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી સ્પાઇક LR મિસાઇલના બારામાં. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમે બરાક મિસાઇલના વિશે તમે સાંભળ્યું હશે. તો તમારે કહેવાનું છે કે બરાક મિસાઇલ ઇન્ડિયા અને કઈ બીજી કન્ટ્રી સાથે મળીને એને ડેવલપ કરી રહી છે. તો તમારે આના વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો છે. બરાક 8 મિસાઇલ વિશે તમે સાંભળ્યું હશે. તો ઇન્ડિયા અને બીજી એક કન્ટ્રી બંને સાથે મળીને આ મિસાઇલ ઉપર કામ કરી રહી છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે એ કન્ટ્રી કઈ છે. એના વિશે આપણે હાલ જ ડિસ્કસ કર્યું છે. તો મેં તમને એક ક્લુ પણ આપી દીધો છે. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજના બારામાં છે. ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજના બારામાં છે. તો અહીંયાથી ક્વેશ્ચન કેવો આવશે તો ક્વેશ્ચન જીપીએસસી અને યુપીએસસી એવો ક્વેશ્ચન ફોર્મ કરી શકે કે ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજ છે તો તેનું નામ શું છે? તો તે અંજ ખાદ બ્રિજ છે. થોડું અંજી ખાદ બ્રિજ છે, સોરી, અંજી ખાદ એ જે બ્રિજનું નામ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. થોડું નામ કોમ્પ્લિકેટેડ હોય એટલે ભૂલ થઈ જાય, માણસ છે ભૂલ થાય. ઠીક છે, તો જો ખાસ કરીને આપણા જે રેલવે મિનિસ્ટર છે પિયુષ ગોયલ, તો તેમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેડ રેલવે બ્રિજ અંજી ખાદ બ્રિજ છે જે ક્યાં બનાવવામાં આવશે તો તે બ્રિજ બનાવવામાં આવશે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીમાં. હવે તો આ સ્ટેટ રહ્યું નથી, એ તો ભૂતકાળ થઈ ગયો, પણ જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીમાં આ અંજી ખાદ બ્રિજને બનાવવામાં આવશે. અને આ જે અંજી ખાદ બ્રિજ છે તો તે કતરા અને
રિયાસી, કતરા અને રિયાસીને કનેક્ટ કરશે. તો આ નામ તમારે યાદ રાખવાનું છે. તમે નોટ્સ બનાવો ને તો તેમાં તમે નોટ્સમાં શું લખજો કે ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેટ રેલવે બ્રિજ ઇનોગ્રેટેડ બાય ઇન્ડિયન રેલવે, અને એ જે બ્રિજ છે તો તેનું નામ શું છે તો અંજીખાદ બ્રિજ છે, અને આ જે બ્રિજ છે તો ઇન્ડિયાનો પહેલો કેબલ સ્ટેટ બ્રિજ છે. બસ આ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ને જમ્મુ કાશ્મીરમાં છે, ઠીક છે. અને આ રેલવેને કોણ, આ જે બ્રિજ છે તો તેને કોણ ડેવલપ કરવાનું છે તો આને ડેવલપ કરશે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ. કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ આને ડેવલપ કરવાનું છે. તો અહીંયાથી ક્વેશ્ચન બનવાનું નથી, તેમ છતાં આપણે ડિસ્કસ અત્યારે કરીએ છીએ તો કરી દઈએ. અને આ જે બ્રિજ છે તો તે ખાસ કરીને જે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ છે, ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ, તો આનો પણ પાર્ટ છે. તો અહીંયાથી આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે, ઠીક છે. સ્ટેટમેન્ટ જ્યારે આવે ત્યારે આ બધું પૂછાઈ શકે છે. અને આ જે બ્રિજ છે તો તેમાં એક ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ સિસ્ટમ હશે. બ્રિજની અંદર સેન્સર્સ લગાવવામાં આવશે, વેરિયસ જગ્યાએ જે સેન્સર્સ હશે અને જેના હિસાબે જે બ્રિજની અંદર એક મોનિટરિંગ જે સિસ્ટમ છે તો તેને ઇન્ટિગ્રેટેડ બનાવવામાં આવશે, અને જેના હિસાબે જે સિક્યોરિટી પ્રોટેક્શન છે તો તે પણ વધશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ક્રિસ ગોપાલ કૃષ્ણન કમિટીના બારામાં છે. તો જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કમિટી છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાની આમાં સંભાવના વધી જાય છે. જે કમિટીઝ હોય છે તો તે યુપીએસસી અને સ્પીપા માટે વધારે કમિટી ઇમ્પોર્ટન્ટ છે, આ મારું માનવું છે, ઠીક છે. તો જો ખાસ કરીને જે કમિટી છે ક્રિસ ગોપાલ કૃષ્ણન કમિટી, તો આ એક ગવર્મેન્ટ કમિટી છે, એટલે કે ગવર્મેન્ટ દ્વારા કમિટીને બનાવવામાં આવી હતી. હવે આ જે ક્રિસ ગોપાલ કૃષ્ણન છે તો તે ઇન્ફોસિસના કો ફાઉન્ડર છે, ઠીક છે. અને આ જે કમિટી છે તો તે શાના ઉપર ગઠિત થઈ છે તો જે નોન પર્સનલ ડેટા હતા તો તેના ઉપર આ કમિટીને ગઠિત કરવામાં આવી હતી, સમજી ગયા. એટલે કે નોન પર્સનલ ડેટા કોને કહેવાય? માની લો કે તમારું નામ છે, ઠીક છે, તમારું નામ છે, તમારા ઘરનું એડ્રેસ છે, એના સિવાય તમારી ઉંમર છે, એટલે કે તમારી એજ છે, તમારી જેન્ડર એટલે કે તમારું સેક્સ કયું છે, એના સિવાય તમારું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન કયું છે. તો આ બધી જે વસ્તુ છે ને આ બધું તમારા પર્સનલ ડેટા કહેવાય, સમજી ગયા. હવે માની લો કે તમારો એક આધાર નંબર છે તો આ તમારું પર્સનલ ઇન્ફોર્મેશન છે. આધાર નંબરની અંદર તમારી વેરિયસ ડિટેલ છે, ઠીક છે, તો આ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે. તો આ બધું સિવાયની જે પણ ઇન્ફોર્મેશન હોય તો એને આપણે શું કહીએ છીએ? નોન પર્સનલ ઇન્ફોર્મેશન કહે છે, નોન પર્સનલ ડેટા કહે છે. અને આ જે નોન પર્સનલ ડેટા છે તો તેના ઉપર જ ગવર્મેન્ટ દ્વારા ક્રિસ ગોપાલ કૃષ્ણન જે કમિટી છે તો તેને ગઠિત કરવામાં આવી હતી. અને અત્યારે આ કમિટીએ સજેસ્ટ કર્યું છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બોલવા જઈ રહ્યો છું, આ કમિટીએ અત્યારે સજેસ્ટ કર્યું છે કે જે પણ નોન પર્સનલ ડેટા છે જેમાં વ્યક્તિની અંગત ઇન્ફોર્મેશન નથી તો તેને ઇન્ડિયાની જે વેરિયસ ડોમેસ્ટિક કંપનીઝ છે, જો અહીંયા ડોમેસ્ટિક વર્ડ યુઝ કરે છે, ઇન્ટરનેશનલ નથી કીધું, કારણ કે આપણે ડેટા પ્રાઇવેસી રાખવાની છે ને, ઇન્ડિયાની અંદર ડેટા લોકલાઇઝેશન કરવાનું છે ભાઈ. એટલા માટે આ જે ડોમેસ્ટિક કંપનીઝ છે, એન્ટિટીઝ છે, તો તેને આ કમિટીએ એવું સજેસ્ટ કર્યું છે કે આ જે નોન પર્સનલ ડેટા છે તો આ જે ઇન્ડિયાની ડોમેસ્ટિક કંપનીઝ છે તો તેને આ ડેટાને યુઝ કરવા માટે, આ ડેટાને હાર્નેસ કરવા માટે એમને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે, તેમને પરમિશન આપવામાં આવે, સમજી ગયા. એટલે કે આ ભાઈ થોડું લિબરલ થોટ રાખે છે. અને ક્રિસ જે ગોપાલ કૃષ્ણન છે એ કમિટીએ સજેસ્ટ કર્યું છે કે જે પણ નોન પર્સનલ ડેટા છે તો તેને ઇન્ડિયાની ડોમેસ્ટિક કંપનીને અને એન્ટિટીને તેને હાર્નેસ કરવાની પરમિશન આપવામાં આવે. અને તેના હિસાબથી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને વેરિયસ સેક્ટર છે, હેલ્થ સેક્ટર છે, તો એની અંદર મદદ થશે. અને એ બધું કેમ થશે તો ડિટેલમાં છે, પણ તમારે અત્યારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ કરીએ છીએ તો તમારે યાદ રાખવાનું છે, ઠીક છે. હવે આ ક્રિસ ગોપાલ કૃષ્ણન કમિટી, મેં તમને પહેલાં પણ કીધું છે કે આ ક્રિસ ગોપાલ કૃષ્ણન નોન પર્સનલ ડેટા ઉપર બનાવવામાં આવી હતી કમિટી. અને આ કમિટીએ નોન પર્સનલ ડેટાને ટોટલ 3 કેટેગરીમાં ક્લાસિફાય કર્યા છે. હવે 3 કેટેગરીમાં કઈ 3 કેટેગરી છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ. એક છે પબ્લિક નોન પર્સનલ ડેટા, કમ્યુનિટી નોન પર્સનલ ડેટા અને પ્રાઇવેટ નોન પર્સનલ ડેટા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને કમિટીએ સજેસ્ટ કર્યું છે કે આ જે પણ નોન પર્સનલ ડેટા છે તેની ડોમેસ્ટિક કંપની જે માઇનિંગ કરશે, એટલે કે આ ડેટાનો જે યુઝ કરશે તો તેના માઇનિંગ ઉપર મોનિટરિંગ રાખવા માટે એક નવી ઓથોરિટીને બનાવવા માટે પણ આ ક્રિસ ગોપાલ કૃષ્ણન કમિટીએ સજેસ્ટ કર્યું છે. તો હવે તમે મેન્સમાં જ્યારે પણ તમારે પર્સનલ ડેટા અને નોન પર્સનલ ડેટા વિશે કંઈ પણ લખવાનું આવે ત્યારે તમે આ ક્રિસ ગોપાલ કૃષ્ણન કમિટીને કોટ કરી શકો છો, તેના સજેશનને તમે કોટ કરી શકો છો. એનાથી તમારો જે આન્સર છે તો તે બીજા કરતાં અલગ પડશે. એટલે કે તમે ફક્ત અહીંયા પ્રિલિમ માટે નહીં પણ મેન્સમાં પણ અહીંયા કંઈક લખી શકો છો. તો આપણે આ 18 જુલાઈના જેટલા પણ કરંટ અફેર્સ છે તો તેને ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે તમને આ વિડીયોથી કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે. વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આના વિશે ઇન્ફોર્મેશન આપજો. અને તમે કોઈ પબ્લિક ગ્રુપમાં મેમ્બર હોય જ્યાં ખાસ કરીને બધા યુપીએસસી વિશે અથવા તો જીપીએસસીની તૈયારી કરતા હોય તો તેને પણ તમે આ લિંક છે તો તેને શેર કરશો તો અમે તમારા આભારી થઈશું, ઠીક છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.